કે હાલો આપણે બધા ધૂન કરતા કરતા પરત લઈ જાય, પાલખી બનાવી, પાલખીમાં બાપુને રાખી અને સતી સેવકો બધા ભગવાનનું નામ લેતા લેતા પરત જાય છે. પરતના દરવાજે આમ આવે અને દરવાજે બાપુ દેવદાસ બાપુ ઊભા છે. અને દેવદાસ બાપુ વિચાર કરે છે કે આ બધા શું આજ પાને આવે છે, કઈક ઉપાડીને આવે છે. એટલે હામાં આવેલા દેવદાસ બાપુ એ કે શું છે આ બધું, ક્યાં જાવ છો? એટલે એમને સેવકને વાત કરી કે અમારા ગુરુ મહારાજ છે, તમારા ગુરુભાઈ છે સાંઈ શેલાણી, અને એમને એમાં આવું કીધું કે મારું શરીર જેથી શાંત થાય તેથી મારા દેહને પરત લઈ જજો. ત્યારે દેવદાસ બાપુ કહે છે, શું કહે છે ખબર છે? એ કે પરત લઈ જવાનું કીધું એ તો બરોબર, પણ આ મળદા દાટવાનું કબ્રસ્તાન નથી, આ તો જીવતા સમાધિ લેવાની વાતો છે. ભજન કોને કહેવાય? ક્યાં ભજન કરવું, કેવી રીતે કરવું? અહીંયા મળદા દાટવાનું કબ્રસ્તાન નથી, આ જીવતા સમાધિ લેવાની છે. લઈ જાવ કે પાછું સેવકો મુસાના બાપુએ આવું કીધું તું. બાપુ તો છે નહીં, દેવદાસ બાપુ ના પાડે છે. હવે ફરકમાં આપણું કઈ હાલે નહીં. હાલો આપણે લઈ જઈએ ધોરાજી. અને ત્યાંથી બાપુ સંઘ આખો પાછો વળ્યો અને ફરકનો સીમાડો જ્યાં આવે ને પૂરો થાય ને એ સીમાને આવ્યા ને બાપુ પાલખીમાંથી સાંઈ શેલાણી બોલ્યા ગયેલા, એ ક્યાં ઉપાડ્યો મને? જો બાપુ ભજન તો રાતે હોત પડકા બોલે પડકા. મહાપુરુષો તો એમ કહે છે કે પથરાએ અવાજ કર્યા છે, પથરાએ ભજનની સામે સંગીતની સામે પથરા બોલ્યા છે, પથરા. અજ્ઞાની પાસે શું વાત કરી ભલા? એ કહેલા મને ક્યાં લઈ જાવ છો? અને બધા હેબત થઈ ગયા. ત્યાર બાદ બાપુ બોલ્યા ઉપરથી પાલખી નીચે ઉતારી અને જે બંધ બંધ બાંધ્યા બધા છોડ્યા. અને બાપુએ કીધું કે તમે મેં તમને કીધું નતું કે પરબ લઈ જાવ, તમે મને પાછો ઉપાડ્યો. કોઈના મોઢામાંથી શબ્દ નથી નીકળતા કે આ બાપુ હમણાં વિયાઈ ગયા હતા, આ છે કે વિયાઈ ગયા છે એ નક્કી નથી થતું. હમેરો બોલે છે કે બાપુ અમે પરબ જ લાવ્યા હતા તમને, પણ પરબ દેવીદાસ બાપુ ના પાડે છે. કે શું ઈ એમ કે છે કે આ મળદા ગામનું કબ્રસ્તાન નથી, આ તો જીવતા સમાધિ લેવાની છે. તો કે આટલી જ વાત છે, એમાં હું બહુ મોટી વાત હતી. હાલો ને આપણે જીવતા જઈએ, એમાં હું મોટી વાત. લાવો શ્રીફળ કે મારા હાથમાં શ્રીફળ લઈ અને બાપુ મોર સાંઈ શેલાણી હાલે, વાય સતી સતી જોગવા હાલે. બાપુ ઈ શેલા કેવા હશે, ઈ સતી સતીઓ કેવા હશે? મારા રામ વિચારતો બોલો કે જીવિત મર્યા પછી જો દુનિયામાં ભેળા રહીને તમને મને કંઈક આપ્યું હોય તો આપણો જીવતો જાગતો ગુરુ બેઠો છે એની પાસે તમને કાંઈ નહીં મળે. પણ ભરોસાની વસ્તુ છે મારા રામ, કોઈના ખીચામાં કાંઈ છે નહીં. વિશ્વાસની ભક્તિ છે, લખવું તો લખી લેજો. અને ઈ બાપુ આખો સંઘના પરબના દરવાજે આવ્યો. દેવદાસ બાપુ તો ઉભા છે. અને આમ દેવદાસે જોયું ને બાપુ એને કહું મને તૂટવા કે વાહ શેલાણી, વાહ શેલાણી, વાહ શેલાણી. હણી કાઢી અને બે પહાડ ભેટીને બે પાછું ફરીને ભેટા કે મને ખબર હતી કે તારી ભક્તિમાં કાંઈ ઘટતું નથી, પણ આ સતી સતીની સેવકોને આંખ કેમ ઉગડે એટલા હાટું મેં તને પાછો કાઢ્યો. વિચાર કરજો. અને પછી બાપુ એને દેહ શાંત થઈ ગયું, પછી દેહ છોડી દીધો. અને પછી બાપુ આ અમીરો છે ને વાણી કહે છે કે મારા તો તારી હારે હક પણ કર્યા હતા, મારે તારી હારે લગ્ન કરવાનું. બાપુ સદગુરુનું શિષ્ય હારે તો લગ્નનો નાતો હોય. એટલે આપણે કર્યા એ લગ્ન નહીં, એ લગ્નમાં તો હલવાના બધા. એમાં તો દુઃખી હમણાં આની વાત કરી હતી ને, જો આ હિરોળા મારે જો કોઈ કે તેનો ડબ્બો ખૂટી ગયો કે બકાલું લેતા આવજો કે અરે હું તો એમ કહું જાનવર રાતે વાળું કરીને હુકાવા ને બજારમાં કૂતરા તોય મને વિચાર થાય કે આની મને જલસા દામને નથી. છોકરો પરણાવો છે, ધાબુ ભરવું છે, ચૂંટણી લડવી છે, આ કાંઈ લોહી ઉકાળે છે અમને. અને આપણે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. બોલો તો ખરા, શું તમને કોઈ સમય આવ્યો છે? ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં. આ શાની માથે કંઈક રાણા રમી ગયા, કંઈક વિયાઈ ગયા નિરાશ. એક વેચ જમીન હાટું ભાઈ ભાઈ બાજે એકને પતાવી દે, એક જાય જેલમાં, એક જાય ઉપર જમીન અહીંયા પડી હોય. પછી જેલમાં ખબર કાઢવા જાવ ને એટલે એમ કે ઓલું પસાવી ગયું જાય તો ભલે જાય, પણ મને મારો ઘટાવો થાય વેચ જવા દીધો હતો.
તારે મોડું થઈ ગયું હોય સમયની હારે હાલવાની સમય બડા બલવાન જેથી અર્જુનને બાપુ કાબા લૂટી ગયા ને તેથી એની ઈ શક્તિ એટલી ગાંડી ખંભામાં હજુ પણ લૂંટાઈ ગયો શું કામ સમય વિયો ગયો મને એક મારો મિત્ર છે ને કહેતો મને કે તમે દરબારું એ કાંઈ કીધું નહીં એટલે પણ મેં તો શું કરવાનું હતું સમય હતો ત્યાંથી રાજ ભોઈ ગયો સમય ગયો રાજ ગઈ ગયા એટલે હવે તમારી હેડે ના થઈ ગયા કે એમ નથી કે પણ કાંઈ કરી લેવાની જરૂર હતી મેં ત્યાં શું કર્યું કે મારી પાસે આટલી જમીન છે આટલા મકાન છે આટલા પ્લોટ છે બીજું કે આટલા વાહન છે ને બીજું કે છોકરા વિદેશમાં ભણે છે ને બીજું કે મુંબઈમાં મકાન છે અમદાવાદમાં કારખાના છે ને બીજું તો કાંઈ એટલું થોડું છે ને બધા 50 ગામના ધણી હતા ને કોઈ ઉડી ગયું આ સાપરું હાજે ઉડી જાય ખબર નહીં પડે સમય મળ્યો છે નાનું કરીને એમ સમય નહીં મળી આવી આ તમે હું બેઠા છે ને એ આપણા ગઢાની પૂણે છે મારા રામ બાપાને જોડું નથી સારું જોયું બધાને ખબર છે હારો રોટલો નથી ખાધો આપણા માવતર ઈ માવતર બાપુ જો રોટલા વગેરેના વાળા કાઢતા હોય તો શું જિંદગી જીવવી તો એને મરવી તો કાંઈ ફેર નથી પડતો ના હું તો એક જ ભલામણ કરું છું અહીંયા આ તમે પૈસા કે એના પર ગાયો ભરી નહીં જાય આ આપણા પૈસે જે ગાયો જીવ છે એમ ન રાખે આપણે આ ગાયોની મહેનત કરી આ જંગલમાં વગડામાં જે સિંહ ને શિયાળિયા ના હરણા ના બધા રખડે છે ને એને કોણ ખવડા કરતા કોણ પૈસા ભેગું કરતું કીડીને કર્ણ હાથીને માર બાબુ 1000 હાથ વાળો દીધા કરે છે પણ જેને તમારું મારું જેને આ દુનિયામાં સર્જન કર્યું છે તમારે મારી જેની ખેતીથી તમારો મારો આજે સોળવો ઉભો છે ને એને જિંદગીમાં ભૂલતા નહીં માને બાપને ભૂલતા નહીં એટલે જિંદગીમાં કોઈની બાપુ દીક અમારી ગાડી નહીં આવે માન બાપ જેવા બાપુ ભગવાન કયો તો ભલે ગુરુ કયો તો ભલે જે કયો એ બધું પછી આવે માન અને બાપને જાળવી લેજો જો જિંદગીમાં કાંટો વાગે તો તમારો ગુલામ થઈ જાય કરવાની જરૂર આ છે અને મા બાપની સેવા કરી છે ને તો દીકરા હારા મળી જાય દીકરાની વહુ હારી મળી જાય ધંધો હારો હાલે બધું હારું ચાલે બધા તંદુરસ્ત જ રહેવાનું પણ માન બાપ જ કોઈને ગમતા નથી એમાં અત્યારની વહુ આવે ને ભાઈ એ તો 5 આવ્યા ભેગી એમ કે આપણે બેન જ રહેવાનું હોય તો રહેવું જ નગર આપણે તારા ઘરે રહેવું નથી લેવું શું તમે જરા કેમ કહી દે શું કેવું એ ભાઈ લગ્ન કર્યા ને એમના ઘરના આવ્યા એટલે એને કીધું કે તમારો પગાર કેટલો છે એ કે 25000 એટલે હવે કીધું 25000 માં મારું તો પૂરું પડી રહેશે એટલે કે તારે એકને 25000 જોઈશે તો કે હા મારે એકને 25000 જોઈએ તમારા હાડો તમારી માં હાડો તમારા બાપ હાડો બધું છૂટું કરજો હવે આ લાખનું થાય બીજું કઈ તારે સંસ્કારના સિંચનની જરૂર છે મારા નામ તમને એક જ વાત કરું કે જ્યાં ધર્મ ધ્રુજ્યો પુરુષ નથી ભૂગ્યો ને આ દીકરીઓને આબરૂ રાખી છે આપણા ઇતિહાસ તમને કહું તમારે ખોલવાની શું જ્યાં ધર્મ ધ્રુજી ગયો જ્યાં પુરુષ નથી આવી ગયો આ દેશની આબરૂ બાબુ દીકરીઓએ રાખી છે હવે અત્યારની દીકરીઓ તમે જોવો ને આપણે એમ થાય કે આ ઇતિહાસની વાતો મારી ક્યાં જઈ કરવી એમાં આ વધારે પડતા ભણેલા છે ને એ તો કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં મરી જશો મરી એકચ્યુઅલી દીકરીઓ વાણી પાસે વાળ કપાવે અને આમ ખીલકોડી જેવા પૂછડાના સટિયા હોય ભાઈ આમથી આમ ને આમથી આમ તારો બેટો જો આમાં દીકરા જેવા થાય 5,000 ની 8,000 ની 10,000 ની હાડી ઓઢી હોય પણ ખભે પડી હોય માથે ન ઉભે અને હારા આદમીના શેડા નો આમ એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય કડકો બહુ પડે કડકો હાડી ઓઢી કે મારી માં આ નથી ઉડતું હાડ ઓઢીને થાય ને તો તેમાં મુંબરા વચ્ચે બેઠી સબે રમતી હોય ઢબો ઢાલ ઢબો થાય હોય તારા અરે જેના મંડાણા એના થઈ ગયા ઢબો ઢાલ અને સુરેન્દ્રનગરમાં એકવાર હતા ને બજારમાં આવ્યા હતા ને આમ ટોળું મરીને માણસો ઉભા હતા ને ત્યારે અમને એવું થયું બધું આમાં કંઈક જોવાનું લાગે તો અમે અહીં ગયા એક ભાઈ વચ્ચે પડેલા લોહી લોહાણ હાલતમાં તો બધા એને પૂછે બોલાવે પણ કઈ જવાબ ન દે એટલે મેં કીધું પૂછો એને ક્યાં કઈ આખા દવાખાને લઈ જાવ કઈ એને પૂછો તો કરે ને ખીજામાંથી કઈ કાઢો કે ક્યાંનો છે કોણ છે પણ હલેક છે ને બોલે નહીં અને લોહી લોહાણ થઈ ગયું પછી એને કઈ ખીચામાં કઈ હોય તો જોવો તો ખરા ઓળખતું હોય તો પૂછો તો ખરા એના ઘરે આપણે મૂકી આવી એ ઘરે મૂકવાનું કીધું ને પછી બોલ્યો એ કે ઘરે લઈને શું પાછો ફરીને ભંગી નાખવું આપણને ખબર પડી કે ઘરને મૂડી નહીં તો આ ઢબો ડાન્સ નો કહેવાય